રશ્મિકા, હા સર, અવાજ સંભળાય છે? સંભળાય છે. હા. ઓકે, ફાઇન ફાઇન. ચાલો તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે બધાને એક તો મારા તરફથી શુભાશીષ અને આ તમારું કેરિયરનું જે વર્ષ છે એ ખૂબ જ પ્રગતિમય નીવડે એવી મારા તરફથી શુભકામના. જીવનમાં તમે ખૂબ આગળ વધો એવી અંતરથી સાચી લાગણી સાથે શુભેચ્છા. ઓકે, આજે કોલેજમાં આપણે વિદ્યાર્થીઓ ઓફલાઈન હતા નહીં એટલે ચાલો આપણે ઓનલાઈન લઈ લઈએ આજે. એટલે આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર આપણું જે પેપર છે 15A એ આપણે ચાલુ કરેલું છે અને એમાં લાસ્ટ પીરિયડમાં આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર કોને કહેવાય અને સંચાલકીય અર્થશાસ્ત્રની જે કંઈ પણ વ્યાખ્યાઓ છે એની આપણે સમજૂતી કયા પીરિયડમાં મેળવેલી હતી. તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેમ જેમ ઔદ્યોગિકરણની પ્રક્રિયાને વેગ મળ્યો, ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ પછી, તો તેમ તેમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉદ્યોગોની જે પેઢીઓ છે એ પેઢીઓના જે કદો છે એ કદો ઘણા બધા વિસ્તૃત થવા માંડ્યા ને એને પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે. રશ્મિકા બેટા તારું માઇક ચાલે, દીકરા બંધ કરે, બંધ કરે બેટા. ઓકે, માઇક નું પેલું જે ચિહ્ન છે ને તેના પર ક્રોસ કરી. ફાઇન, બંધ થઈ ગયું. તો જેમ જેમ મેં કીધું તેમ કે પેઢીઓનું કદ મોટું થવા માંડ્યું ઔદ્યોગિક ક્રાંતિ પછી, અને જેમ જેમ ઔદ્યોગિકરણની પ્રક્રિયા એ વિસ્તરવા માંડી તેમ તેમ વ્યાપાર સંચાલનના જે કંઈ પણ પ્રશ્નો છે એ થોડા સંકુલ બનવા લાગ્યા, ગહન બનવા લાગ્યા. એટલે આપણે એમ કહીએ કે વ્યાપાર સંચાલનના પ્રશ્નોને સરળતાથી ઉકેલી શકાય એ માટે અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખાની આવશ્યકતા હતી અને એને પરિણામ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો. એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર જેમ જેમ વેપાર વાણિજ્ય ઔદ્યોગિકરણની પ્રક્રિયા ઝડપી બની તેમ તેમ આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર નો પણ વિકાસ ઝડપી ઉત્તરોત્તર અને એનું જે કાર્યક્ષેત્ર છે તે વધારે ને વધારે વિસ્તૃત, વ્યાપક થવા માંડ્યું. આપણે ઓફલાઈન પીરિયડમાં એ પણ જોઈ ગયા કે સંચાલકીય અર્થશાસ્ત્ર માટે ઘણા બધા શબ્દો પ્રયોજવામાં આવે છે. દાખલા તરીકે વ્યાપાર સંચાલનનું અર્થશાસ્ત્ર, વ્યાપારિક અર્થશાસ્ત્ર, પેઢીનો સિદ્ધાંત,
વ્યાપારિક નિર્ણય માટેનું આર્થિક વિશ્લેષણ, સાહસનું અર્થશાસ્ત્ર, પેઢીનો સિદ્ધાંત, પેઢીનું અર્થશાસ્ત્ર, નિર્ણયકરણનું શાસ્ત્ર, આવા ઘણા બધા એને નામોથી ઓળખવામાં આવે છે. પણ દરેક જે નામો છે એની કોઈક ને કોઈક મર્યાદાઓ છે. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અંતે જે નામ સ્વીકૃત પામ્યું એ સંચાલકીય અર્થશાસ્ત્ર છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મેનેજરિયલ ઇકોનોમિક્સ. તો સંચાલકીય અર્થશાસ્ત્રની ઘણા બધા અર્થશાસ્ત્રીઓ વ્યાખ્યા આપી છે કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્ર એ પેઢીમાં નિર્ણયકરણ અને ભાવિ આયોજનની પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, મેં શરૂઆત જે સ્ક્રીન આપણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની કરી છે તેમાં ઉપરની પહેલી જ 2 લીટી લખી છે. મેં જુઓ કે સંચાલકીય અર્થશાસ્ત્ર પેઢીના નિર્ણયકરણ અને ભાવિ આયોજનની પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે અને સંચાલકના જે નિર્ણયો છે એને વધુ ફળદાયી બનાવવાના હેતુથી અર્થશાસ્ત્રના વિશ્લેષણાત્મક સાધનો તથા થિયરીઓ, પદ્ધતિઓ, ઉકેલ રીતો નો ઉપયોગ કરે છે. સંચાલકીય અર્થશાસ્ત્ર વાસ્તવમાં શું છે તો કે સંચાલક મંડળ, આપણે કોઈ પણ શબ્દ પ્રયોગ વાપરી શકીએ, એના નિર્ણયને પેઢીના માલિકના પેઢીના નિર્ણયને વધુ ફળદાયી બનાવવાના હેતુથી અર્થશાસ્ત્રના જે કંઈ પણ એનાલિટિકલ ટૂલ્સ છે, જે કંઈ પણ વિશ્લેષણાત્મક સાધનો છે અને પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરતું જે શાસ્ત્ર છે તેને આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર કહીએ છીએ. સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે ધંધાકીય પરિસ્થિતિઓના જે કંઈ પણ વિશ્લેષણ છે, વ્યાપારિક સ્થિતિઓ જે છે તેનું જે કંઈ પણ વિશ્લેષણ છે, એના માટે આર્થિક વિચારશૈલીનો ઉપયોગ કરતું શાસ્ત્ર એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર. સંચાલકીય અર્થશાસ્ત્ર મેં કીધું તે પ્રમાણે કે એવું શાસ્ત્ર છે કે જે વ્યાપાર સંચાલન, જેને આપણે બિઝનેસ મેનેજમેન્ટ કહીએ છીએ, જેને આપણે ધંધાકીય પ્રવૃત્તિઓ કહીએ છીએ, ના પ્રશ્નોના ઉકેલ માટે આર્થિક સિદ્ધાંતો, વિચાર પ્રણાલી, આર્થિક શૈલી, આર્થિક વિચાર શૈલી નો ઉપયોગ કરતું જે શાસ્ત્ર છે કે જે અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા છે તેને આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર કહીએ છીએ. એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર એકચ્યુઅલમાં ઇકોનોમિક્સ અને બિઝનેસ મેનેજમેન્ટ એ બે વચ્ચેની બોર્ડર છે, એ બે વચ્ચેનો પુલ છે, એ બે વચ્ચેની સરહદ છે. અને આ બંને જે વિજ્ઞાન છે, અર્થશાસ્ત્ર અને ધંધાકીય સંચાલન, એ બેના અંતરને પૂરું કરી દેતું શાસ્ત્ર છે. આપણા સિલેબસમાં સંચાલકીય અર્થશાસ્ત્રની 5 વ્યાખ્યાઓ લીધેલી છે. પરીક્ષામાં, યુનિવર્સિટી પરીક્ષામાં કોઈ પણ એક વ્યાખ્યા તો 2 માર્કની પૂછે છે જ, કાયમ પૂછે છે. પહેલી મેકનાયર અને મેરિયમની વ્યાખ્યા છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ વ્યાપાર સ્થિતિઓનું એટલે જેને આપણે કહીએ કે ધંધાકીય પરિસ્થિતિઓનું. વ્યાપારિક સ્થિતિઓ એટલે હું તો ભાઈ ધંધાકીય જે પરિસ્થિતિઓ છે, સ્થિતિઓ છે, એનું વિશ્લેષણ કરવા માટે, એનું એનાલિસિસ કરવા માટે આર્થિક વિચાર પદ્ધતિનો ઉપયોગ જેમાં સમાયેલો છે. બીજા અર્થમાં આપણે એમ કહીએ કે ધંધાકીય પરિસ્થિતિઓના વિશ્લેષણ માટે આર્થિક વિચાર શૈલીનો ઉપયોગ
એને આપણે વિચાર પદ્ધતિ પણ કહીએ છીએ, એને થિયરી પણ કહીએ છીએ, જે સિદ્ધાંતો કહીએ છીએ, આર્થિક સિદ્ધાંતો કહીએ છીએ, અર્થવિજ્ઞાનના સિદ્ધાંતો કહીએ છીએ. નો ઉપયોગ જેમાં સમાયેલો છે તેને આપણે મેનેજરિયલ ઇકોનોમિક્સ કે સંચાલકીય અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. તો વ્યાપારિક સ્થિતિઓ એટલે આપણને ખબર છે કે વ્યાપારિક સ્થિતિઓ એટલે જે રોજબરોજ જે ધંધાદારી વ્યક્તિ છે, જે પેઢીના માલિકો છે અથવા તો પેઢીના સંચાલકો છે, એને ઘણી બધી આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. તો એ વ્યાપારિક પરિસ્થિતિઓ આંતરિક અને બાહ્ય જે કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે એનું વિશ્લેષણ કરવા માટે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ જે શાસ્ત્રમાં થાય તેને આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર કહીએ છીએ. કે દાખલા તરીકે મેં કીધું તેમ કે આપણે ધારો કે કોરોનાની મહામારીને લીધે અર્થતંત્રમાં મંદીની પરિસ્થિતિ છે. ઓકે, તો ઇટ ઇઝ કોલ્ડ વ્યાપારિક સ્થિતિ, અને આપણે શું કહીએ છીએ? ધંધાકીય પરિસ્થિતિ કહીએ છીએ કે ભાઈ બજારમાં માંગ ઓછી છે, અસરકારક માંગ ઓછી છે, બજારમાં મંદી ઓછી છે. તો કે આ જે વ્યાપારિક સ્થિતિ જે નિર્માણ થયેલી છે એનું એનાલિસિસ કરવા માટે કે ભાઈ મંદી કયા કયા કારણોસર થયેલી છે, એ મંદીનું નિવારણ અથવા તો આપણી જે આવી પરિસ્થિતિમાં પણ પેઢી જે વસ્તુ બનાવે છે અથવા તો વસ્તુઓ બનાવે છે એનું વેચાણ કઈ રીતે વધારવું, અથવા પેઢીના જે ભૂતકાળના નફાનું સ્તર છે તે વર્તમાનમાં ટકાવી રાખવું. તો એના માટે આપણે એમ કહીએ કે પેઢીના અલગ અલગ પ્રકારની વ્યાપારિક સ્થિતિઓના સંદર્ભમાં પેઢીના જે કંઈ પણ ઉદ્દેશો છે એને પરિપૂર્ણ કરવા માટે આર્થિક વિચાર પદ્ધતિનો ઉપયોગ જેમાં કરવામાં આવે છે તેને આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર કહીએ છીએ. બીજી આપણે સ્પેન્સર અને સિગલમેનની વ્યાખ્યા છે. સ્પેન્સર અને સિગલમેન આપણને એવું કહે છે કે સંચાલન માટે, મેનેજમેન્ટ માટે, સંચાલન માટે નિર્ણયો લેવાની, ડિસિઝન મેકિંગ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ડિસિઝન મેકિંગ અથવા તો નિર્ણયકરણની પ્રક્રિયા માટે અને ભાવિ આયોજન માટે સાનુકૂળતા સ્થપાય, સાનુકૂળતા રહે, સાનુકૂળતા ઊભી કરી શકાય એ આપવાના હેતુથી આર્થિક સિદ્ધાંતોનું વ્યાપારિક વ્યવહારની સાથેનું સંકલન એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર. સ્પેન્સર અને સિગલમેન શું કહે છે આપણને? કે સંચાલકો દ્વારા જે કંઈ પણ નિર્ણયકરણ અને પૂર્વ આયોજન જે થાય છે એને સરળ બનાવવા માટે ધંધાકીય જે રીત રસમો છે એનું આર્થિક સિદ્ધાંતોની સાથે સંકલન એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર. એટલે શું કહીએ છીએ આપણે એને? સંચાલકીય અર્થશાસ્ત્ર. જર્લ્ડીન ખૂબ સરસ કહે છે, પોતાનું જે પુસ્તક છે મેનેજરિયલ ઇકોનોમિક્સ એની પ્રસ્તાવનામાં જ લખે છે, એનું પુસ્તકનું નામ જ છે મેનેજરિયલ ઇકોનોમિક્સ, જર્લ્ડીનનું, જેને આપણે સંચાલકીય અર્થશાસ્ત્ર કહીએ છીએ ગુજરાતીમાં. એની પ્રસ્તાવનામાં જ એવું લખે છે કે ધંધાકીય નીતિ રીતિઓમાં આર્થિક વિશ્લેષણનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તે બતાવવાનો સંચાલકીય અર્થશાસ્ત્રનો હેતુ છે. એટલે ઇનડાયરેક્ટલી આપણે કહીએ તો એવું કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર ધંધાકીય સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોના ઉપયોગનું શાસ્ત્ર છે. જર્લ્ડીન હું આપણને કહે છે, સરસ મજાનું કહે છે કે જર્લ્ડીન એવું કહે છે આપણને
કે સંચાલકીય અર્થશાસ્ત્ર ધંધાકીય સંચાલનમાં, વ્યાપારિક સંચાલનમાં, વ્યાપાર સંચાલનના પ્રશ્નોમાં આર્થિક સિદ્ધાંતો, આર્થિક નિયમો, ઇકોનોમિક થિયરીઝ, આર્થિક પદ્ધતિઓ, આર્થિક વિશ્લેષણની પદ્ધતિઓ, અર્થશાસ્ત્રે શોધેલા મોડેલો, નમૂનાઓ, પદ્ધતિઓ, આ બધાનો ઉપયોગ કરતું શાસ્ત્ર એ સંચાલકીય અર્થશાસ્ત્ર છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર આર્થિક સિદ્ધાંત અને વ્યાપારિક નિર્ણય વચ્ચેના અંતરને પૂરું કરી દેતું શાસ્ત્ર છે. સંચાલકીય અર્થશાસ્ત્ર આર્થિક સિદ્ધાંત અને જે બિઝનેસ ડિસિઝન છે, વ્યાપારિક નિર્ણય છે, એ વચ્ચેના અંતરને પૂરું કરી દેતું શાસ્ત્ર છે. ઓકે, ચોથી વ્યાખ્યા છે હેન્સ, મોટે અને પોલ, ત્રણ અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યા છે. તો એ સંચાલકીય અર્થશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે, એવું વિજ્ઞાન છે કે જે પેઢી અથવા સંચાલનના કોઈ પણ એની એ નાની મોટી નાની દુકાન હોય, પ્રોવિઝન સ્ટોર હોય, કાપડ બનાવતું નાનું એકમ હોય કે રિલાયન્સ જેવી મોટી કંપની હોય, પેઢી અથવા સંચાલન હેઠળના કોઈ પણ એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે તેને પ્રાપ્ય અથવા તેને પાસે ઉપલબ્ધ એવા જે સાધનો છે, એ નાણાકીય સાધનો પણ હોઈ શકે, ભૌતિક સાધનો પણ હોઈ શકે, સ્થાવર કે જંગમ મિલકતના સ્વરૂપમાં પણ હોઈ શકે, શેર ભંડોળ રૂપી ભંડોળ પણ હોઈ શકે, પછી શ્રમ રૂપી સાધનો પણ હોઈ શકે, નાણાકીય મૂડી પણ હોઈ શકે. તો પેઢી અથવા તો સંચાલન હેઠળની કોઈ પણ એકમની અલગ અલગ જે પ્રવૃત્તિઓ છે, અલગ અલગ પ્રવૃત્તિઓ એટલે હું અલગ અલગ પ્રવૃત્તિઓનો મતલબ શું થાય તો કે પેઢી વસ્તુનું ઉત્પાદનથી માંડીને બજારમાં ગ્રાહકો સુધી વસ્તુનું વેચાણ કરે, એની અંદર ઘણી બધી અનેકવિધ પ્રવૃત્તિઓ આવતી હોય છે. તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનથી માંડીને ગ્રાહકો સુધી, એના જે ઉપભોગકર્તાઓ છે ત્યાં સુધી વસ્તુને પહોંચાડવા માટે એણે અનેકવિધ અસંખ્ય પ્રવૃત્તિઓ કરવી પડે છે. તો અનેક ઘણી પ્રવૃત્તિને સંદર્ભમાં એની પાસેના જે કંઈ પણ સાધનો છે, મેં કીધું તેમ નાણાકીય સાધનો હોય, શ્રમરૂપી સાધનો હોય, અન્ય ભૌતિક મૂડી, યંત્ર સામગ્રી રૂપી મૂડી સાધનો હોય, એની ફાળવણી કઈ રીતે કરવી એનો અભ્યાસ સંચાલકીય અર્થશાસ્ત્ર કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રના એવા પાસા અને એવા વિશ્લેષણ સાધનોનો અભ્યાસ કરે છે જે પેઢીને તેની નિર્ણયકરણની પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી થઈ પડે. સંચાલકીય અર્થશાસ્ત્ર એ બીજું કશું નથી કે અર્થશાસ્ત્રના એવા પાસા, પદ્ધતિઓ, વિશ્લેષણ મેથડ્સ નો ઉપયોગ કરે છે કે જેમાં પેઢી જે નિર્ણયકરણની પ્રક્રિયા કરે છે, ભાવિ આયોજનની પ્રક્રિયા કરે છે, એમાં એને એક જાતની આપણે એમ કહીએ કે ફેસિલેશન, જેને સાનુકૂળતા સ્થપાય એ માટે આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે હેન્સ, મોટે અને પોલનું કહેવું એવું છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ કોઈ એક પેઢી, એટલે મેં કીધું તેમ કે નાનામાં નાની પેઢી પણ હોઈ શકે અથવા તો સંચાલનનું મોટું એકમ પણ હોઈ શકે, પોતાને ઉપલબ્ધ સાધનો પોતાની વિભિન્ન પ્રવૃત્તિઓ વચ્ચે કઈ રીતે વહેંચે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. કેટલું સરસ કહે છે. એટલે આપણે એમ કહી શકીએ કે હેન્સ અને મોટે અને પોલ આપણને એવું કહેવા માંગે છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર
એ અછત અને પસંદગીનું શાસ્ત્ર છે, આપણે એમ કહી શકીએ. સંચાલકીય અર્થશાસ્ત્ર શું છે? તો બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે અછત અને પસંદગીનું શાસ્ત્ર છે. ત્યાર પછીની જે વ્યાખ્યા છે એ આપણે એમ કહીએ કે આપણે ડીસી હેગ ખૂબ સરસ કહે છે. ડીસી હેગના મતે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર સેમ હેન્સ મોટે અને પોલે જેવી જ વ્યાખ્યા છે કે પેઢી અથવા સંચાલન હેઠળના કોઈ પણ એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે પેઢી અથવા એકમના જે કંઈ પણ સાધનો છે એની ફાળવણીનો અભ્યાસ કરે છે. એ જ રીતે આપણે ભારતીય અર્થશાસ્ત્રીઓ છે વાર્ષ્ણેય અને મહેશ્વરી, એ પણ એક નવી વ્યાખ્યા આપે છે આપણી સમક્ષ કે સંચાલકીય અર્થશાસ્ત્રને ધંધાકીય સંચાલનમાં સંચાલકીય અર્થશાસ્ત્રને ધંધાકીય સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોના ઉપયોગની સાથે સંબંધ છે, નિસ્બત છે. અને આ રીતે સંચાલકીય અર્થશાસ્ત્ર અને ધંધાકીય સંચાલન વચ્ચેની સરહદ પર આવેલું છે. સેમ આપણે જોલ્ડીન જેવી વ્યાખ્યા છે. અને આ બે જે વિજ્ઞાનો છે એ વચ્ચે આપણે એમ કહી શકીએ કે પુલ બનાવે છે, બ્રિજ બનાવે છે, એ બે વચ્ચેના અંતરને પૂરું કરે છે. ઓકે, ત્યાર પછી આપણે આ બધી વ્યાખ્યાઓનું જો સાર લઈએ તો આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર પેઢીના સંચાલનનો અભ્યાસ કરે છે. અને પેઢીનું સંચાલન એટલે આપણે જાણીએ છીએ કે કઈ વસ્તુનું કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, એ વસ્તુને ઉત્પાદન કરવા માટે કેટલા ઉત્પાદનના સાધનોને સંયોજવા, કેટલું વેચાણ ખર્ચ કરવું, પોતે જે વસ્તુ ઉત્પાદન કરે છે એ કઈ ઉત્પાદન પદ્ધતિ દ્વારા ઉત્પાદિત કરવું, જે વસ્તુ અથવા તો વસ્તુઓ બનાવે છે એનું કિંમત નિર્ધારણ કઈ રીતે કરવું, ઉત્પાદનની પ્રક્રિયામાં જેટલા પણ સાધનો રોકાયેલા છે એમને પોતાનું વળતર કઈ રીતે ચૂકવવું, ભવિષ્યમાં પેઢીનું વિસ્તરણ કેવું કરવું, એના પ્રકારનું કેવા પ્રકારનું આયોજન કરવું, આ બધા જે મુદ્દાઓ છે તેને આપણે પેઢીના સંચાલન હેઠળ આવરી લઈએ છીએ. તો સંચાલકીય અર્થશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે આવી જે પેઢીના સંચાલનની બાબતો છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. પછી મેં કીધું તેમ કે પેઢીની અનેક પ્રવૃત્તિઓ અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો બાળકો કે પેઢીની અનેક પ્રવૃત્તિઓ છે એટલે પેઢી વસ્તુનું ઉત્પાદનથી માંડીને બજાર સુધી એ વસ્તુને વેચે ત્યાં સુધીની જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે એ બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, એના માટે કાચો માલ ક્યાંથી લાવવો, કઈ કિંમતે ખરીદવો, અલગ અલગ વાહન વ્યવહારના સાધનો, સંદેશા વ્યવહારના સાધનો નો ઉપયોગ કઈ રીતે કરવો, કેટલા પ્રમાણમાં એનો ઉપયોગ કરવો, અલગ અલગ શ્રમ વિભાજનની પદ્ધતિઓ માટે કેટલા નિષ્ણાંત વ્યક્તિઓને રોકવા, વગેરે વગેરે વગેરે. એને આપણે પેઢીની અનેક પ્રવૃત્તિઓ કહીએ છીએ. કે ભાઈ વસ્તુ વેચવી છે તો કેટલી જાહેરાત
કરવી, કેવી રીતે કરવી, કયા માધ્યમોમાં કરવી, એના પાછળ કેટલા મૂડી સાધનો ફાળવવા. એ જ રીતે આપણે એમ કહીએ કે દરેક પેઢી જે અનેક પ્રવૃત્તિઓ છે એની પાસેના જે ઉપલબ્ધ સાધનો છે તે કેવી છે, એને હંમેશા અછત પડતી હોય છે. કારણ કે નાના કદની પેઢી હોય તો એની જરૂરિયાત ભલે મોટા કદના એકમ કરતા ઓછી છે, પણ એની પાસેના ઉપલબ્ધ સાધનો પણ ઓછા છે. મોટા કદની પેઢી પાસે ઉપલબ્ધ સાધનો વધારે છે, પણ એની સામે એની જરૂરિયાત વધારે છે. એટલે આપણે એમ કહીએ કે પેઢીની જે કંઈ પણ જરૂરિયાતો છે, પેઢીના જે કંઈ પણ ધ્યેયો છે, એની સામે આપણે એમ કહીએ કે હંમેશા કોઈ પણ કદની પેઢી હોય એને સાધનોની અછત જરૂર પડે છે. અને આ સાધનો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વૈકલ્પિક ઉપયોગિતા ધરાવે છે. એટલે મર્યાદિત સાધનોને કઈ જરૂરિયાતને અગત્યનું ક્રમ આપી, કઈ જરૂરિયાત પ્રાયોરિટી ધરાવે છે, પ્રાથમિકતા ધરાવે છે, એ પ્રમાણે સાધનોની ફાળવણી સંચાલકોએ કરવી પડે છે. એટલે આપણે એમ કહીએ કે પેઢી પાસેના અલગ અલગ વૈકલ્પિક ઉપયોગિતા ધરાવતા સાધનો કેટલા છે, એને અલગ અલગ હેતુઓ પાછળ કઈ રીતે ફાળવવા, અલગ અલગ જરૂરિયાતો પાછળ કઈ રીતે ફાળવવા. એટલે એમાંથી આપણે એમ કહીએ કે પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર આ દ્રષ્ટિકોણથી અછતનું શાસ્ત્ર, અથવા તો જેને આપણે પસંદગીનું શાસ્ત્ર, બુદ્ધિગમ્ય જેને પસંદગી કહીએ છીએ, એ બુદ્ધિગમ્ય પસંદગીનું શાસ્ત્ર છે એમ આપણે કહી શકીએ. કારણ કે વ્યાપારિક સ્થિતિઓનું પૃથક્કરણ કે વિશ્લેષણ કરી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નિર્ણય લેવામાં સંચાલકીય અર્થશાસ્ત્ર એ આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. અને આમ જ્યારે સંચાલક કે સંચાલક મંડળ જ્યારે નિર્ણયકરણની પ્રક્રિયા કે કોઈક વ્યૂહરચના પસંદ કરતા હોઈએ ત્યારે આપણે એમ કહીએ કે આર્થિક વિશ્લેષણ એને ખૂબ ઉપયોગી નીવડે છે. તો આ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા પછીનો જે આપણો ટોપિક જે છે ખાસ કરીને એ છે સંચાલકીય અર્થશાસ્ત્રના લક્ષણો. હવે સંચાલકીય અર્થશાસ્ત્રના લક્ષણો કયા કયા છે? તો કે સંચાલકીય અર્થશાસ્ત્રના જે લક્ષણો છે એમાં પહેલું લક્ષણ છે સંચાલકીય અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની જ એક શાખા છે. કારણ કે અર્થશાસ્ત્ર આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક બહુ મોટું વટવૃક્ષ છે. બરાબર? અર્થશાસ્ત્ર કેવું છે કે ભાઈ આ રીતે બહુ મોટું વૃક્ષ છે, એની ઘણી બધી શાખાઓ છે. શાખાઓ છે, પ્રશાખાઓ છે. બરાબર? અને આપણે પ્રશાખા કહીએ, પ્રશાખાની પણ પ્રશાખા છે. આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર એટલું મોટું જ્ઞાનનું સંકુલ છે કે એની ઘણી બધી અસંખ્ય શાખાઓ આપણને જોવા મળે છે. અને દરેક જે શાખાઓ છે તે આપણે જાણીએ છીએ કે કોઈક ને કોઈક આર્થિક પ્રવૃત્તિના પાસાનો અભ્યાસ કરે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અર્થતંત્રનો જે નાણાંનો પુરવઠો છે કે નાણાંને લગતી સમગ્ર પ્રવૃત્તિ છે એનો અભ્યાસ જ્યારે કરવામાં આવતો હોય તો તેને આપણે શું કહીએ છીએ? નાણાકીય અર્થશાસ્ત્ર કહીએ છીએ. અને આપણે નાણાંનું અર્થશાસ્ત્ર કહીએ છીએ, અથવા તો એને આપણે મોનેટરી ઇકોનોમિક્સ કહીએ છીએ. અને શું આપણે કહીએ છીએ? મોનેટરી ઇકોનોમિક્સ કહીએ છીએ. ઓકે. એ જ રીતે અર્થતંત્રના ઔદ્યોગિક પાસાનો, ઉદ્યોગોનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે તેને આપણે ઔદ્યોગિક શાસ્ત્ર, ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સ કહીએ છીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે
કૃષિ વિષયક આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે તેને આપણે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ અથવા કૃષિ અર્થશાસ્ત્ર કહીએ છીએ. આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમજૂતી આપતું અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્રની જે શાખા છે તેને આપણે ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ કહીએ છીએ. દેશના અલગ અલગ જે પ્રદેશો છે, વિસ્તારો છે, એની વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપતો અર્થશાસ્ત્રની શાખાને આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્ર કહીએ છીએ. એ જ રીતે ઘણા બધા આપણે એમ કહીએ ને ઘણા બધા અસંખ્ય પર્યાવરણનું શાસ્ત્ર, સામાજિક અર્થશાસ્ત્ર, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનું શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, તો ઘણા બધી આની આ જે શાખાઓ છે તેની કદાચ મને પણ પૂરેપૂરો અંદાજ નથી કે એટલી બધી શાખાઓ પ્રશાખાઓ છે. તો આ રીતે આપણે એમ કહીએ કે અલગ અલગ આર્થિક પાસાને વિશિષ્ટીકરણ કરીને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતી અલગ અલગ શાખાઓ વિકસેલી છે. તે જ રીતે આપણે એમ કહીએ કે પેઢીની અંદર પેઢીના સંચાલનના આર્થિક પાસાનો અભ્યાસ કરતું જે શાસ્ત્ર છે તેને આપણે કહીએ છીએ સંચાલકીય અર્થશાસ્ત્ર. એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર બીજું કશું નથી પણ પેઢી કે જે એક આર્થિક એકમ છે, આર્થિક ઘટક છે, પેઢીની અંદર જે કંઈ પણ બને છે એ તમામનો અભ્યાસ અર્થશાસ્ત્રની આ વિશિષ્ટ શાખા સંચાલકીય અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ પણ અર્થશાસ્ત્રની આ રીતે એક અલગ શાખા છે. એને આપણે મેનેજરિયલ ઇકોનોમિક્સ કહીએ છીએ. આ રીતે આપણે એને એક અલગ શાખા તરીકે બતાવી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ સંચાલકીય અર્થશાસ્ત્ર એ વ્યવહારુ છે, એટલે વાસ્તવિક જગતમાં કામ લાગે એવું છે. વ્યવહારુ એટલે હું તો ભાઈ એના સિદ્ધાંતો ખાલી આપણે જે રીતે કોઈ કવિની કવિતાને સાંભળીએ છીએ એવી રીતે નહીં, ખાલી એનો સૈદ્ધાંતિક અથવા તો સાહિત્યિક અર્થ સમજવા માટેનો ઉપયોગ નથી કરતા, પણ સંચાલકીય અર્થશાસ્ત્ર ના જે કંઈ પણ અમૂર્ત સિદ્ધાંતો છે પેઢીને લગતા, એ પેઢીને લગતા જે અમૂર્ત સિદ્ધાંતો છે તે પેઢીના વ્યવહારુ સંચાલન સુધી પહોંચાડીને એનો રોજબરોજની જે કંઈ પણ સમસ્યાઓ છે પેઢીની, એ સમસ્યાઓના ઉકેલ માટે સુયોગ્ય નિર્ણયો લેવામાં એ ઉપયોગી નીવડે છે. એટલે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી વાસ્તવિક જગતમાં આપણે એમ કહીએ કે એ સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને નિર્ણયકરણની પ્રક્રિયા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સચોટ રીતે લેવામાં આવે છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર એ વ્યવહારુ છે, કારણ કે સંચાલકીય અર્થશાસ્ત્ર મેં કીધું તેમ કે દાખલા તરીકે માંગનો સિદ્ધાંત કે માંગની મૂલ્ય સાપેક્ષતા નો જે ખ્યાલ છે એ ખ્યાલ ભણ્યા પછી ખાલી એને ભણવા ખાતર નથી ભણવાનો, એનો અભ્યાસ નથી કરવાનો, પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વાસ્તવિક પરિસ્થિતિ જે નિર્માણ થયેલી હોય છે એ નિર્માણના નિરાકરણ માટે સંચાલકીય અર્થશાસ્ત્રના નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે વ્યવહારમાં ઉપયોગી છે, વાસ્તવદર્શી છે, વાસ્તવિક પરિસ્થિતિઓના સમસ્યાને સરળતાથી નિરાકૃત કરી શકાય, ઉકેલી શકાય એ માટે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર એક વ્યવહારુ છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ એકમલક્ષી છે, સ્વરૂપે કેવું છે એકમલક્ષી છે, કે માત્ર એમાં આપણે પેઢીનો ખાલી અભ્યાસ કરીએ છીએ. સંચાલકીય અર્થશાસ્ત્રમાં આપણે કોઈ વ્યક્તિનો નથી અભ્યાસ કરતા, આપણે કોઈક
ઉદ્યોગનો અભ્યાસ નથી કરતા, આપણે કોઈ કે કિંમતનો વસ્તુ કે વસ્તુની કિંમતનો આપણે અભ્યાસ નથી કરતા, આપણે એક કરવેરાનો અભ્યાસ નથી કરતા. સંચાલકીય અર્થશાસ્ત્રમાં આપણે માત્ર ને માત્ર પેઢીનો અભ્યાસ કરીએ છીએ. એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર એ એકમલક્ષી છે, માઇક્રો ઇકોનોમિક એનાલિસિસ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં પેઢીના અર્થશાસ્ત્રનો અભ્યાસ થાય છે. એટલે આપણે એમ કહીએ કે પેઢીના જે સિદ્ધાંતો છે કે જે અર્થશાસ્ત્રની એક અલગ શાખા છે, પેઢીનું જેને આપણે અર્થશાસ્ત્ર પણ કહીએ છીએ, એક આખી અલગ બ્રાન્ચ છે. એ જે અલગ શાખા કે અલગ બ્રાન્ચ છે, એનો ઉપયોગ સંચાલકીય અર્થશાસ્ત્રમાં એમાં જે કંઈ પણ આવેલા જે નીતિ નિયમો છે, પ્રણાલીઓ છે, ખ્યાલો છે, એનો ઉપયોગ સંચાલકીય અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. અને પેઢીના જે સિદ્ધાંતો છે એમાં વહેંચણીના જે સિદ્ધાંતો છે, એ વહેંચણીના સિદ્ધાંતો માંથી નફાના સિદ્ધાંતનો અભ્યાસ એ આપણે સંચાલકીય અર્થશાસ્ત્રમાં કરીએ છીએ. એ જ રીતે આપણે એમ કહીએ કે સમગ્ર સંચાલકીય અર્થશાસ્ત્ર એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સાથે પણ સંબંધ ધરાવે છે, કારણ કે સમગ્ર લક્ષી જે અર્થશાસ્ત્ર એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રના જે કંઈ પણ સામૂહિક પરિબળો છે, કુલ પરિમાણો છે, એનો અભ્યાસ એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા આપણે એમ કહીએ કે પેઢી જે સંજોગોમાં કામ કરે છે, એ સંજોગોનું જ્ઞાન પ્રાપ્ત સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. વેપાર ચક્રો છે, વિદેશ વેપાર છે, સરકારની આર્થિક નીતિ છે, રાજ્યની કરવેરાની નીતિ છે, રાષ્ટ્રીય આવક છે, ઇજારાશાહી અંગેના કાયદાઓ છે, શ્રમ સંબંધી નીતિઓ છે સરકારની. આ બધા જે પરિબળો છે તે કેવા છે, જેને આપણે સમગ્રલક્ષી પરિબળો કહીએ છીએ, જેને આપણે બાહ્ય પરિબળો કહીએ છીએ, અને એ પેઢીના સંચાલકોના અંકુશમાં નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે ઋતુગત પરિવર્તનો છે, યુદ્ધકીય પરિસ્થિતિ છે, નવા બજાર અંગેનું સંશોધન છે. આ બધા પરિબળો કેવા છે? આ બધા બાહ્ય પરિબળો છે કે જેને આપણે મેક્રો ફેક્ટર્સ કહીએ છીએ, સમગ્રલક્ષી પરિબળો કહીએ છીએ. અને આ સમગ્રલક્ષી પરિબળો એ પેઢીના નફા નુકસાનને અસર કરે છે. પરિણામે આપણે એમ કહીએ કે સંચાલકે જ્યારે પણ પેઢીની કોઈ નીતિ ઘડવી હોય તો બાહ્ય વાતાવરણ અને સમગ્રલક્ષી પરિબળોના પરિપ્રેક્ષ્યમાં જ એને ઘડવી પડે છે. એનું અમલીકરણ પણ બાહ્ય સંજોગોને ધ્યાનમાં રાખીને જ એને કરવું પડે છે. એટલે સંચાલક જેટલો આપણે એમ કહીએ કે આવા જે સમગ્રલક્ષી અર્થતંત્રના જે પરિબળો છે એનાથી જેટલો એ અવગત એટલો જાણકાર એ સંજોગોને જો એ એનું વિશ્લેષણ કરી શકતો હોય એ સફળતાપૂર્વક આપણે એમ કહીએ કે બાહ્ય પરિબળોના સંદર્ભમાં એ પોતાની નિર્ણયકરણની પ્રક્રિયા યોગ્ય રીતે લઈ શકે. ધારો કે આપણે એમ કહીએ કે અત્યારે આ પરિસ્થિતિ છે, મેં કીધું કે મહામારીની પરિસ્થિતિ છે કોરોનાની, તો હજુ પણ આપણે એમ કહીએ કે બજારમાં એટલી બધી જોઈએ તેવી અસરકારક માંગ વધી નથી. તો તેવા સંજોગોમાં જો સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે કુશાગ્ર હોય, બુદ્ધિગમ્ય હોય, એ જાણી જાય કે ભાઈ દર વર્ષે જે રૂટીન જ્યારે આવી કોઈ પરિસ્થિતિ ન હતી અર્થતંત્રમાં ત્યારે જે માંગ હતી તેના કરતા અત્યારે માંગ ઓછી રહેશે, તો તેવા સંજોગોમાં એને ઉત્પાદન ઘટાડવું પડે.
ઉત્પાદનના સાધનો ઓછા ખરીદવા પડે, કાચો માલ ઓછો ખરીદવો પડે. તો આ ત્યારે જ નિર્ણય લઈ શકે કે જ્યારે સમગ્ર લક્ષી પરિબળો જે છે એ પરિબળોને જો જાણતો હોય તો. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકના કોઈ પણ નિર્ણયો હોય એ સંચાલકના કોઈ પણ નિર્ણયોથી વ્યક્તિગત પેઢી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર પામતી હોય ને હોય જ. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે જ્યારે નિર્ણય લેવાના હોય, ભાવિ આયોજન કરવાનું હોય, ત્યારે સમગ્રલક્ષી જે પરિબળો છે અર્થતંત્રના, એને એ ઇગ્નોર કરી નહીં શકે. એને ધ્યાનમાં, એના પરિપ્રેક્ષ્યમાં જ આપણે એમ કહીએ કે એ નિર્ણયકરણની પ્રક્રિયા લઈ શકે, તો જ એ સફળ નીવડે. અન્યથા આપણે એમ કહીએ કે સફળ નહીં નીવડે. ઓકે, પછીનું લક્ષણ છે સંચાલકીય અર્થશાસ્ત્ર એ આદર્શલક્ષી વિજ્ઞાન છે. એટલે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્ર જે છે તે આપણે અલગ અલગ જે આર્થિક પરિમાણો છે, આર્થિક પરિબળો છે, એ આર્થિક પરિબળો વચ્ચેના જે કંઈ પણ આંતર સંબંધો છે એનું બહુ ન્યુટ્રલી, તટસ્થતાથી વર્ણન કરે છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વાસ્તવિક વિજ્ઞાન તરીકે જ્યારે અર્થશાસ્ત્રને આપણે મૂકતા હોઈએ ત્યારે આર્થિક પરિસ્થિતિ ઈચ્છનીય છે કે નહીં, યોગ્ય છે કે નહીં, અયોગ્ય છે, એ વિશે કોઈ અભિપ્રાય આપણને વાસ્તવિક વિજ્ઞાન પરથી મળતો નથી. પણ સંચાલકીય અર્થશાસ્ત્ર એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વાસ્તવિક વિજ્ઞાન તો છે જ, પણ સાથે સાથે આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે. આદર્શલક્ષી વિજ્ઞાન એટલે સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસને અંતે સંચાલકે કેવા પ્રકારનો નિર્ણય લેવો જોઈએ એ અંગેનું માર્ગદર્શન એના પરથી મળે છે. સંચાલકને માર્ગદર્શન મળે છે. સંચાલકીય અર્થશાસ્ત્રનો જે અલગ અલગ સિદ્ધાંતો છે તેનો અભ્યાસ કરે તો સંચાલકને 100% માર્ગદર્શન મળે છે કે ભાઈ આ તારો નિર્ણય એ પેઢી માટે નુકસાન કરતા છે કે લાભ કરતા છે. તો આવું માર્ગદર્શન આપણને સંચાલકીય અર્થશાસ્ત્ર સંચાલકોને આપે છે. એટલે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં યોગ્ય અયોગ્યતાનો નિર્ણય વ્યક્તિગત અભિપ્રાયોને એક સાચી દિશા તરફ વાળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સ્વરૂપે કેવું છે, આદર્શલક્ષી વિજ્ઞાન છે. સ્વરૂપે એ આદર્શલક્ષી વિજ્ઞાન છે. કારણ કે સંચાલક સમક્ષ ઘણા બધા વિકલ્પો હોય, ત્યાંથી કયો વિકલ્પ સર્વશ્રેષ્ઠ છે, શ્રેષ્ઠતમ છે, તેનું સમગ્ર ચિત્ર એ સંચાલક સમક્ષ મૂકે છે, સંચાલકીય અર્થશાસ્ત્ર. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્ર સ્વરૂપે એકમલક્ષી તો છે જ, પણ એ વિશિષ્ટ સ્વરૂપનું એકમલક્ષી, આદર્શલક્ષી અર્થવિજ્ઞાન છે. નોર્મેટિવ સાયન્સ છે એકચ્યુઅલમાં. આવું કોણ કહે છે આપણને? ડીસી હેગ કહે છે. ડીસી હેગ એવું કહે છે. ઓકે, સંચાલકીય અર્થશાસ્ત્ર એનું એક આગળનું લક્ષણ છે કલા પણ છે. તો કલા એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પહેલેથી નક્કી કરેલા જે કંઈ પણ ધ્યેયો છે એ ધ્યેયોને સારામાં સારી રીતે કઈ રીતે પાર પાડી શકાય એ દર્શાવતું જે માધ્યમ છે તેને આપણે કલા કહીએ છીએ. એટલે પેઢીના જે કંઈ પણ હેતુઓ છે, ધ્યેયો છે, લક્ષ્યાંકો છે, એને ઉત્તમમાં ઉત્તમ કઈ રીતે પાર પાડી શકાય એની રીત દર્શાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર એક કલા પણ છે. કારણ કે અલગ અલગ વિકલ્પોમાંથી શ્રેષ્ઠતમ વિકલ્પ કયો છે એ આપણને સંચાલકીય અર્થશાસ્ત્ર દર્શાવે છે. એટલે સંચાલકોને આપણે એમ કહીએ કે નિર્ણયકરણની પ્રક્રિયામાં એ ખૂબ સહાયક બને છે. હવે આ વિકલ્પના ફાયદા આટલા છે, આ વિકલ્પના ગેરલાભો આટલા છે. એટલે આપણે એમ કહીએ કે નિર્ધારિત જે લક્ષ્યાંક છે, પેઢીનો હેતુ છે, એને સિદ્ધ કરવા માટેની શ્રેષ્ઠતમ રીત એ પૂરી પાડે છે.
સંચાલકીય અર્થશાસ્ત્રમાં આગળનો છેલ્લા બે લક્ષણોની ચર્ચા કરીને આપણે આપણો લેક્ચર પૂરો કરીએ બાળકો. તો કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્રમાં મોટે ભાગે મહદઅંશે એટલે મોટે ભાગે નિગમન તર્ક પદ્ધતિ એટલે જેમાં આંકડાશાસ્ત્ર અને ગણિત શાસ્ત્રનો ઉપયોગ થતો હોય એવી જે પદ્ધતિ છે તેને આપણે નિગમન તર્ક પદ્ધતિ કહીએ છીએ. તો સંચાલકીય અર્થશાસ્ત્રમાં મોટે ભાગે આપણે એમ કહીએ કે નિગમન તર્ક પદ્ધતિનો ઉપયોગ થતો જોવા મળે છે. ભાઈ પેઢીના લક્ષ્યાંક છે કે મહત્તમ નફો પ્રાપ્ત કરવો, તો એ મહત્તમ નફો ક્યારે પ્રાપ્ત કરી શકે અથવા તો ખોટ જતી હોય તો લઘુત્તમમાં લઘુત્તમ કેટલા ઉત્પાદનના એકમે ખોટ જાય છે લઘુત્તમમાં લઘુત્તમ, એની આપણે એમ કહીએ કે એની સમગ્ર માહિતી સંચાલકીય અર્થશાસ્ત્રમાં નિગમન તર્ક પદ્ધતિ દ્વારા આવી શકે છે. નફાનો ગાળો કેટલો નક્કી કરવો, કિંમત વસ્તુની કઈ રીતે નક્કી કરવી, કેટલા એકમોનું વેચાણ કરીએ તો કેટલો નફો પ્રાપ્ત કરી શકાય. તમે સેમેસ્ટર 6 માં આવશો ત્યારે સમતૂર વિશ્લેષણ છે, તો સમતૂર વિશ્લેષણ આપણે સમગ્ર નિગમન તર્ક પદ્ધતિ પર આધારિત છે કે અલગ અલગ વસ્તુ હોય તો અલગ અલગ વસ્તુની કિંમત કઈ રીતે નક્કી કરવી, પેઢીની અંદર વસ્તુ પોતે ઉત્પાદિત કરવી કે અન્યત્રથી લાવી અને પછી એસેમ્બલ કરવી વગેરે વગેરે. આપણે એમ કહીએ કે સંચાલકને જ્યારે આવા નિર્ણયો લેવાના હોય ત્યારે નિગમન તર્ક પદ્ધતિ દ્વારા સંચાલક ખૂબ સારી રીતે નિર્ણયો લઈ શકે છે. એટલે આપણે એમ કહીએ કે નિર્ણયકારીની પ્રક્રિયામાં વ્યવહારુ અભિગમ કયો છે એ ગણિત અને આંકડાશાસ્ત્રના માધ્યમથી ચકાસી અને પેઢીના સંચાલક સમક્ષ સંચાલકીય અર્થશાસ્ત્ર એક માધ્યમ પૂરું પાડે છે. અને છેલ્લું જે લક્ષણ છે કે સંચાલકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અભ્યાસ વ્યાપ અભ્યાસ ક્ષેત્ર એ અર્થશાસ્ત્ર કરતા મર્યાદિત છે. તો સ્વાભાવિક છે કે અર્થશાસ્ત્ર તો બહુ મોટું વટવૃક્ષ છે, એમાં ઘણી બધી શાખા પ્રશાખાઓ છે. અને અર્થશાસ્ત્રના બે ભાગ પાડીએ, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો એકમલક્ષી અર્થશાસ્ત્રમાં તમામ આર્થિક ઘટકોનો અભ્યાસ છે, ત્યારે સંચાલકીય અર્થશાસ્ત્રમાં માત્ર ને માત્ર પેઢીનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સ્વાભાવિક છે કે સંચાલકીય અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર એ અર્થશાસ્ત્ર કરતા સીમિત છે. ઓકે બાળકો, તો અહીંયા આપણે આપણો લેક્ચરને પૂરું કરીએ.